ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત એ માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, પણ આજના ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં જીવતા બાળકો માટે એક પાવરફુલ ટૂલ જેવું છે. મહારાજે આમાં ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એટલે કે એકાગ્રતા, ફોકસ વિશે વાત કરી છે. એક માનસિક એકાગ્રતામાં વધારો. આજના જમાનામાં બાળકોનું મન સોશિયલ મીડિયા, ગેમ્સ અને ટીવીના કારણે સતત ભટકતું રહે છે. તો આ વચનામૃત આપણને શીખવે છે કે મનને એક જગ્યાએ સ્થિર કેમ કરવું. જે બાળક ભગવાનમાં મન સ્થિર કરતા શીખે તે ભણવામાં પણ પોતાની એકાગ્રતા વધારી શકે છે. જેમ મોબાઈલમાં નેટવર્ક ન હોય તો કાંઈ ચાલતું નથી, તેમ જો મન ભગવાનમાં ન હોય કે પછી લક્ષ્યમાં ન હોય તો કરેલું ભણતર પણ યાદ રહેતું નથી. બીજું છે મોબાઈલ અને ગેમ્સના એડિક્શનથી મુક્તિ. શ્રીજી મહારાજે સમજાવ્યું છે કે ઇન્દ્રિયો દ્વારા જે વિષયો મનમાં જાય છે તે મનને અસ્થિર કરે છે. બાળકોને સમજાય છે કે કઈ વસ્તુ જોવી અને કઈ ન જોવી. તેઓ ડિજિટલ ડિસ્ટ્રેક્શનથી બચી શકે છે. જેમ અર્જુનનું ધ્યાન માત્ર માછલીની આંખ પર હતું, તેમ બાળકનું ધ્યાન માત્ર તેના અભ્યાસ અને સંસ્કાર પર રહે છે. ત્રીજું છે તણાવ અને ચિંતામાં ઘટાડો. નાની ઉંમરે બાળકો પરીક્ષા કે રિઝલ્ટના કારણે સ્ટ્રેસ અનુભવે છે. તો આ વચનામૃત આપણને સમજાવે છે કે જેનું મન ભગવાન સાથે જોડાયેલું છે તેને આંતરિક શાંતિ મળે છે. આ સમજણ બાળકોમાં આત્મવિશ્વાસ વધારે છે. તોફાનમાં પણ જે વહાણ લંગર સાથે જોડાયેલું હોય તે ડૂબતું નથી. ભગવાન સાથેનું જોડાણ એ બાળક માટે લંગર સમાન છે. અને અંતિમ છે સારા સંસ્કાર અને ચરિત્ર નિર્માણ. આ વચનામૃત મન શુદ્ધ કરવાની પ્રેરણા આપે છે. જ્યારે બાળકનું મન શુદ્ધ હોય ત્યારે તેનામાં ચોરી, જૂઠ્ઠું બોલવું કે ખરાબ સોબત જેવી આદતો આવતી નથી. માટે જેમ સાફ અરીસામાં મોઢું ચોખ્ખું દેખાય છે, તેમ શુદ્ધ મનવાળા બાળકમાં ભગવાનના ગુણો જલ્દી દેખાય છે. તો આવો આ વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું અખંડ વૃત્તિનું આપણે સાંભળીએ. સ્વામિનારાયણ હરે. ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું સંવંત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ જે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે
અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તેથી શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વ્રજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું. જય સ્વામિનારાયણ. ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ. એક તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તો તેનાથી બીજું કોઈ સાધન અધિક કથન નથી, તેનાથી બીજી કોઈ અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. બીજું, ચિંતામણી તુલ્ય ભગવાનમાં અખંડ વૃત્તિ રાખનાર નંબર 1 જીવ ઈશ્વર માયા અને બ્રહ્મના સ્વરૂપને જોઈ શકે છે. બીજું, વૈકુંઠ ગોલોક બ્રહ્મમહોલ અને આદિક ધામને જોઈ શકે છે. હવે નંબર 3માં જઈએ. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે છે તેને માયા કહેવાય. નંબર 4, ભગવાનના આશ્રિત દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે અને બ્રહ્મમય દેહને પામે છે. અને અંતિમ છે, જે સાધુના સંગથી ભગવાનનું પરિપૂર્ણ મહાત્મ્ય સમજાય તે સાધુનો અવગુણ લેવાથી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. જય સ્વામિનારાયણ.